કે લગભગ તમામ એજન્સીઓનું અનુમાન હતું કે 2025-26નું નાણાકીય વર્ષ છે એમાં જીડીપીનો જે ગ્રોથ રેટ છે એ 7%ની આસપાસ રહી શકે છે। સિલિન્ડર આટલા મોંઘા થઈ રહ્યા છે, સરવાળે જમવાનું મોંઘું થાય અને એના કારણે એ આખી ઇન્ડસ્ટ્રીને મોટી અસર પડે। દેશમાં જીડીપીનો વિકાસ દર વધીને 7.7% એ મજબૂત સ્તરે પહોંચ્યો છે। અનુમાનથી નબળા દરને બદલે અનુમાનથી મજબૂત એ દરો છે તે સામે આવ્યા છે। કમ્યુનિકેશન, બ્રેકિંગ અને રિયલ એસ્ટેટમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ છે તે ભારતનો અત્યારે જોવા મળી રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। યુદ્ધ એક બાજુ ચાલી રહ્યું છે, તેની વચ્ચે ચારે તરફ જે મંદીનો માહોલ છે તેની વચ્ચે કેન્દ્ર સરકાર માટે એક મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે। દેશમાં જીડીપીનો વિકાસ દર વધીને 7.7% એ મજબૂત સ્તરે પહોંચ્યો છે। યુદ્ધનું સંકટ, ટ્રમ્પની ટેરિફ વોર છતાં પણ ભારતે પોતાની મજબૂત તાકાત છે તે પણ બતાવી છે। અનુમાનથી નબળા દરને બદલે અનુમાનથી મજબૂત એ દરો છે તે સામે આવ્યા છે। 2025-26ના નાણાકીય વર્ષમાં જીડીપીનો દર વધીને 7.7%એ પહોંચ્યો છે। 2025-26ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી દર 7.8%ના સ્તરે। તમામ પડકાર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રના એ રોક સોલિડ આંકડા અત્યારે સામે આવ્યા છે। સાથે જ વેપાર, હોટલ, ટ્રાન્સપોર્ટમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ રેટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ કમ્યુનિકેશન, બ્રેકિંગ અને રિયલ એસ્ટેટમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ છે તે ભારતનો અત્યારે જોવા મળી રહ્યો છે। આ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, આ આંકડાઓ બતાવી રહ્યા છે કે ભારત એ કઈ રીતના એ 2047નું મોડલ છે તે અત્યારથી જ તય કરી રહ્યું છે અને તેના જ કારણે ભારતનો આ વધતો ગ્રોથ, એક બાજુ વૈશ્વિક સંકટ, બીજી બાજુ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધના સંકટ વચ્ચે પણ ભારતે પોતાની તાકાત બતાવીને કહ્યું કે ભારત હડીખમ છે અને ભારત એ જે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યું છે। 2047ની જે વારંવાર ચર્ચા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હોય છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, એક બાજુ વૈશ્વિક સંકટ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેનું સંયુક્ત યુદ્ધ, તેની વચ્ચે ભારતે પોતાની તાકાત જીડીપીના માધ્યમથી બતાવી છે કે ભારત કઈ રીતના અત્યારે ડબલ એન્જિન સાથે સાથે ડબલ આંકડાઓથી અત્યારે ગ્રોથ રેટમાં આગળ વધી રહ્યું છે। બિલકુલ, આ આંકડા ચોક્કસથી એવા આંકડા છે કે જે કેન્દ્ર સરકારને મોટી રાહત આપશે। સાથે જ જે ભારતીય શેર બજાર લાંબા સમયથી પ્રેશરમાં ચાલી રહ્યું છે, મોટાભાગના જે વિદેશી રોકાણકારો છે એ ભારતીય બજારમાંથી લગાતાર નાણાં પાછા ખેંચી રહ્યા છે, પોતાના સંપૂર્ણ પોર્ટફોલિયો વેચી રહ્યા છે। એવા સમયે આંકડા ખૂબ જ ચોંકાવનારા એટલા માટે પણ છે કે લગભગ તમામ એજન્સીઓનું અનુમાન હતું કે 2025-26નું નાણાકીય વર્ષ છે એમાં જીડીપીનો જે ગ્રોથ રેટ છે એ 7%ની આસપાસ રહી શકે છે, બહુ સારી સિચ્યુએશનમાં, અથવા તો 7%ની નીચે રહી શકે છે। પણ જે આંકડો સામે આવ્યો છે, કેન્દ્ર સરકારના જે આંકડા વિભાગ છે, સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ, એણે જે આંકડા રિલીઝ કર્યા છે એ 8%ની નજીક છે। એટલે કે ભારતનો જે વિકાસ દર છે એ 7.7%નો દર રહ્યો છે 2025-26ના નાણાકીય વર્ષમાં, અને એ પછી પણ સંકેતો મળી રહ્યા છે કે લગભગ એ જ દરથી ભારતનો વિકાસ દર આગળ ધપશે। એનો અર્થ એવો થઈ રહ્યો છે કે ચાહે ભલે વૈશ્વિક ઉર્જા સંકટ હોય, ચાહે મિડલ ઇસ્ટમાં તણાવ હોય, ચાહે વૈશ્વિક મંદીના ભણકારા હોય, ભારતીય શેર બજારમાંથી વિદેશી રોકાણકારો નાણાં પરત ખેંચી રહ્યા હોય, ભારતના રૂપિયાનું ઐતિહાસિક સ્તરે અવમૂલ્યન થઈ રહ્યું હોય, અને ઘણા બધા વિદેશી જાણકારો જે એક્સપર્ટ છે એ કહી રહ્યા હોય કે ભારતીય અર્થતંત્ર ઉપર પણ દબાણ આવશે જ્યારે આ સમગ્ર વૈશ્વિક પરિસ્થિતિનું સમાંતર જ્યારે જોવામાં આવશે, ત્યારે પણ જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ અત્યંત આશાવાદી આંકડા છે। કેમ કે જો આ દર વિકાસનો રહ્યો તો આ વિશ્વમાં સૌથી તેજ ગતિએ આગળ વધતી ભારતના અર્થતંત્રની સ્થિતિ હશે।
કેમ કે જે રીતના છેલ્લા કેટલાક સમયમાં ઘટનાક્રમ બન્યા છે અને ઘણા બધા એવા સેક્ટર છે કે જ્યાં નકારાત્મક સ્થિતિ બની હતી. દાખલા તરીકે હું તમને કહું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ થયું ત્યારે ઘણા બધા એવા સેક્ટર હતા કે જ્યાં સીધી અસર ઉર્જા જે જરૂરિયાતો હતી એમાં જે વિક્ષેપ પડ્યો. તમને યાદ હશે કે એલપીજી વાળો ઘટનાક્રમ બન્યો પછી જે આખી હોટેલ ઇન્ડસ્ટ્રી છે એ ચિંતામાં હતી કે ભાઈ એલપીજીનો સપ્લાય નથી મળી રહ્યો અથવા તો કમર્શિયલ સિલિન્ડર આટલા મોંઘા થઈ રહ્યા છે, સરવાળે જમવાનું મોંઘું થાય અને એના કારણે એ આખી ઇન્ડસ્ટ્રીને મોટી અસર પડે. આ એક દાખલો આપ્યો. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને પણ સંકટ ઊભું થયું હતું જ્યારે ડીઝલનો પુરવઠો પૂરતી માત્રામાં નહોતો મળી રહ્યો. પણ ચોંકાવનારી બાબત એ છે કે જોકે આ બધું રિફ્લેક્ટ હવે પછીના ક્વાર્ટરમાં થવાનું છે, પણ છતાં પણ 2025-26ના વર્ષના જે આંકડા આવ્યા એ આંકડાની ધારણા એટલી નહોતી. વધારેમાં વધારે 7.25% સુધી જઈ શકતું હતું, પણ 7.70%નો દર જે આવ્યો છે એ ખૂબ જ વધારે છે. હવે આમાં મોટાભાગના જે સેક્ટર છે એનો જે ગ્રોથ રેટ છે એ ડબલ ડિજિટથી વધારે છે, એટલે 10% અથવા એનાથી વધારે ઘણા બધા સેક્ટર છે. રિયલ એસ્ટેટ સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, આવા ઘણા બધા સેક્ટર છે કે જેમાં ડબલ ડિજિટથી વધારેનો ગ્રોથ રેટ જોવા મળ્યો છે. અને સરવાળે એ પ્રતિબંબિત થયો છે જ્યારે જીડીપીનો ગ્રોથ રેટ સામે આવ્યો ત્યારે. એટલે કે ભારતીય અર્થતંત્ર માટે ખૂબ સારા સમાચાર છે. બની શકે કે આવતા સપ્તાહે જ્યારે શેરબજાર ખુલે છે તો એક મોટી તેજી સાથે ખુલી શકે છે, કેમ કે સતત તમે રિઝર્વ બેન્કે પણ 7-8 નીતિઓ જાહેર કરી. જ્યારે એમણે રેપો રેટ માટે બેઠક અથવા તો નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી ત્યારે પણ 7-8 નવા નિર્ણયો લીધા કે જેનાથી ભારતીય બજારમાં નાણાં આવે, વિદેશી રોકાણકારો નાણાંનું રોકાણ કરે. અને હવે જે જીડીપીનો ડેટા આવ્યો એટલે તમામ જે પોઝિટિવ આંકડા આવી રહ્યા છે એ ભારતીય અર્થતંત્ર માટે ફૂલ ગુલાબી ચિત્ર અત્યારે રજૂ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત આ જે આંકડા જાહેર થયા એ આંકડા બતાવી રહ્યું છે કે ભારતનો જીડીપી જે દર છે તેના આધારે જો આંકલન કરવામાં આવે તો ભારત એ વૈશ્વિક કટોકટી વચ્ચે પણ અત્યારે મજબૂત સ્થિતિમાં હોય તેવું અત્યારે સ્પષ્ટ અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.